ગુજરાતભરમાં અષાઢી બીજના પાવન અવસરને લઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં પણ આ વખતે ભક્તિ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય જોવા મળશે. જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા 16 જુલાઈ ગુરુવારના રોજ ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે સુરતના રાજમાર્ગો પર જે રથ દોડશે તે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ અત્યંત ખાસ અને આધુનિક છે, જેને જોવા માટે અત્યારથી જ લોકોમાં ભારે ઉત્સુકતા છે. કારણ કે વર્ષો પછી સુરતમાં પ્રથમવાર એવું થવાનું છે કે લાકડાના રથને બદલે સંપૂર્ણ હાઇડ્રોલિક લોખંડનો રથ ખાસ મુંબઈથી તૈયાર કરીને સુરત લાવવામાં આવ્યો છે. પ્રશાસનના જણાવ્યા મુજબ 25 થી 26 વર્ષથી લાકડાનો જૂનો રથ કાર્યરત હોવાને લઈને સુરક્ષા હેતુથી આ નવો રથ લોખંડનો તૈયાર કરવામાં આવ્યો છે. हरे कृष्णा, मेरा नाम सचिशुत कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। आगामी 16 जुलाई गुरुवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से इस्कॉन मंदिर जहांगीरपुरा तरफ से भव्य रथ यात्रा शुरू होगा। इसमें जगन्नाथ बलदेव सुभद्रा विराजमान करेंगे और सूरत वासियों को दर्शन देंगे। ये यात्रा सूरत रेलवे स्टेशन से निकल करके रिंग रोड, 8वां गेट, गुजरात गैस सर्कल, रूसफ टावर होते हुए मोराभागल जहांगीरपुरा में रात को 9 बजे समाप्त होगा। जो रथ है कि 27 तारीख बम्बे से इधर सूरत जहांगीरपुरा रथ पहुंचा है। जिस रथ पावर स्टीयरिंग है, इसमें पावर व्हील है और हाइड्रोलिक मशीन लगा हुआ है। तो बहुत ही सुंदर रथ है, ड्रेस बहुत सुंदर है। આ રથ સંપૂર્ણપણે હાઇડ્રોલિક મશીન અને પાવર સ્ટીયરિંગ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જે તેને ઓપરેટ કરવામાં અત્યંત સરળ અને સુરક્ષિત બનાવે છે. ખાસ વાત તો એ છે કે મુંબઈના કુશળ 25 જેટલા કારીગરોની સતત મહેનતથી તૈયાર થયેલો આ હાઈટેક રથ અંદાજે 12 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. દેખાવની વાત કરીએ તો આ રથ મુખ્યત્વે ભવ્ય અને આકર્ષક લાલ રંગથી રંગાયેલો છે. રથની બંને તરફ મધ્યમાં મોટા અને આકર્ષક અક્ષરોમાં હરે રામા અને હરે કૃષ્ણ લખવામાં આવ્યું છે, જે રથયાત્રા દરમિયાન ભક્તોમાં હરિનામ સંકીર્તનનો ઉત્સાહ વધારશે. આ ઉપરાંત રથના વિશાળ પાવર વ્હીલ પર પરંપરાગત અને અત્યંત સુંદર કલાત્મક ચિત્રકામ તેમજ ડિઝાઇન કરવામાં આવી છે, જે આપણી સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. સૌથી અદ્ભુત બાબત તો એ છે કે રથ ઉપર એક ઊંચી હાઇડ્રોલિક ક્રેન જેવી સિસ્ટમ અને ખાસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. અને આ જ ટેકનોલોજીની મદદથી યાત્રા દરમિયાન માર્ગમાં આવતા વીજળીના તાર, બ્રિજ કે અન્ય અવરોધો મુજબ રથની ઊંચાઈ સરળતાથી વધારી કે ઘટાડી શકાશે. આમાં રથ આધુનિક એન્જિનિયરિંગ અને સ્થાપત્ય કલાનું એક उत्कृष्ट उदाहरण बनी રહેશે. सारा व्यवस्था समाप्त की ओर जा रहा है। तो सूरत वासियों को निवेदन है, क्योंकि रथ में बैठते हुए जगन्नाथ बलदेव सुभद्रा का दर्शन करेंगे तो आपका जन्मों का पाप निकल जाएगा, आपका मन भगवान की चरण में लग जाएगा, क्योंकि भगवान का ये महाभाव स्वरूप है। आप लोग आएंगे, दर्शन करेंगे, प्रसाद लेंगे, आपका जीवन धन्य हो जाएगा। हरे कृष्ण।